રાધે રાધે મિત્રો, મારો આજનો આ વિડીયો છે સ્ત્રીની સમસ્યા વિશે. મોટાભાગની સ્ત્રીઓની સમસ્યા હોય છે કે અમને પુરુષો સમજી નથી શકતા. તો મારો પ્રશ્ન એ દરેક સ્ત્રીઓને છે કે શું એક સ્ત્રી તરીકે આપણે સ્ત્રીને સમજી શકીએ છીએ? જ્યારે આપણે પુત્ર વધુ હોઈએ ને ત્યારે આપણને સાસુમાં પ્રોબ્લેમ દેખાય, અને જ્યારે આપણે સાસુ બનીએ ને ત્યારે આપણને પુત્ર વધુમાં પ્રોબ્લેમ દેખાય. આપણને તો આપણે બંને રોલમાં પરફેક્ટ જ લાગીએ, પરંતુ સામેવાળા પાત્રમાં જ આપણને ડિફેક્ટ દેખાય. અને સતત આપણે આપણા હસબન્ડના મગજમાં આ જ વસ્તુ નેગેટિવ ભર્યા કરીએ કે એક પુત્ર વધુના રોલમાં આપણે સતત આપણા હસબન્ડને એવું જ કહેતા રહીએ કે મમ્મી તો આમ કરે છે, મમ્મી તો તેમ કરે છે. અને જ્યારે સાસુ બનીએ ને ત્યારે સતત આપણા હસબન્ડના મગજમાં એ જ નેગેટિવ ભરતા રહીએ કે પુત્ર વધુ મારું માનતી નથી, આમ કરે છે, તેમ કરે છે. આ નેગેટિવિટી સતત આપણે પુરુષોના મગજમાં ભરીએ છીએ અને આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ કે પુરુષો અમને સમજે. તો કઈ રીતે સમજવાના છે? પુરુષો આપણને સમજે તે માટે જરૂરી છે કે તેમના મગજમાં સકારાત્મકતા ભરીએ અને એક સ્ત્રી તરીકે આપણે એક સ્ત્રીને સમજીએ. જ્યારે એક દીકરી પોતાના વર્ષોના સંબંધને છોડીને તમારા દીકરાની પાછળ તમારા ઘરમાં આવે છે ને, તો તમારે એક પોઝિટિવિટી તમારા દીકરાના મગજમાં ભરવાની જરૂર છે કે બેટા, દીકરી એના વર્ષોના સંબંધને છોડીને તારી પાછળ આપણા ઘરમાં આવી છે, તો તારી ફરજ છે કે તેને ખુશ રાખવું, તારી ફરજ છે કે તેની જવાબદારીને કે તેની દરેક જરૂરિયાતને પૂરી કરવી. અને સામે એક પુત્ર વધુ તરીકે આપણે એ સમજવાની જરૂર છે કે જે માતાએ કષ્ટો વેઠીને પોતાના દીકરાને મોટો કર્યો છે, એ કંઈ લગ્ન થતાં તેની જવાબદારી પૂરી નથી થઈ જતી. લગ્ન થતાં એ દીકરાની માતા પ્રત્યેની મમતા પૂરી નથી થઈ જતી. એ દીકરો પોતાના ઋણને અદા કરવાની કોશિશ કરે છે. એક માતા પ્રત્યેનું જે દીકરાનું ઋણ હોય ને, એ કદાચ જન્મ પૂરો થઈ જાય ને ત્યાં સુધી પણ આપણે ચૂકવી નથી શકતા. તો માતા પ્રત્યે પણ દીકરાની ફરજ છે ને, એટલા માટે જ એ માતાનું માને છે. અને સામે એક સાસુએ સમજવાની જરૂર છે કે જે દીકરી એ વર્ષોના સંબંધને છોડીને અમારા ઘરમાં આવી છે ને મારા દીકરાની પાછળ, એની જરૂરિયાતને પૂરી કરવાની જવાબદારી મારા દીકરાની છે, એટલે એનું માને છે. આપણે ઈચ્છીએ છીએ કે એક પુરુષ અમારી મનોદશાને સમજે, પરંતુ સામે આપણે ક્યારેય કોશિશ કરીએ છીએ કે એક પુરુષની મનોદશાને સમજીએ? એક પત્ની અને માતાની વચ્ચે પીસાતા અને પોતાના દીકરાને પરણાવ્યા પછી એક પુત્ર વધુ અને પત્નીની વચ્ચે પીસાતા એ પુરુષની વેદનાને સમજવાની કોશિશ આપણે ક્યારે કરીએ છીએ? ના. તો પછી કઈ રીતે એ આપણને સમજે? ભગવાને આપણને જાતિગત ભિન્નતા આપી છે. પુરુષની વેદના અલગ છે ને સ્ત્રીની વેદના અલગ છે. સ્ત્રીની વેદના એક સ્ત્રી જ સમજી શકે, કારણ કે એ વેદનામાંથી પુરુષ ક્યારેય પસાર નથી થતા. આપણને જે પ્રસૂતિની પીડા છે, મંથલી પ્રોબ્લેમ્સ છે, એ પુરુષને એની વેદના ન ખબર પડે. એને સમજવા માટે એક સ્ત્રીને જ જરૂર છે કે સ્ત્રીને સમજે. સાસુને ખબર છે કે આ પ્રસૂતિની પીડા શું હોય છે, મંથલી પ્રોબ્લેમ શું હોય છે, તો ઘરમાં આવનારી દીકરી જ્યારે એ સમયમાંથી પસાર થતી હોય ને ત્યારે એને સમજવાની જવાબદારી એ સાસુની છે. એક પુરુષની જે વેદના છે ને કે આ બંને પાત્રની વચ્ચે પીસાય છે, જેવી રીતે આપણે એમને નથી સમજી શકતા ને, એવી રીતે આ વેદનાને એ ન સમજી શકે. કારણ કે કહેવાય ને કે જાતિગત ભિન્નતા અનુસાર એ જાતિમાં તમે જન્મ લો ને તો જ એ વેદનાની તમને સમજ પડે. માટે પુરુષ આપણને નથી સમજતા એનું કારણ એ જ છે કે એઓ એ સમસ્યામાંથી પસાર નથી થતા. માટે જરૂરી છે કે આપણે સ્ત્રી તરીકે સ્ત્રીને સમજીએ. કહેવાય ને કે ઘરમાં એક દીકરી આવે ને એક પુત્ર વધુ બનીને, તો એ પુત્ર વધુ એવું જ ઈચ્છતી હોય છે કે મારો પતિ મારું સાંભળે, અને જે સામે સાસુ હોય ને એવું જ ઈચ્છતા હોય છે કે મારો દીકરો મારું સાંભળે. અને કદાચ બી એ દીકરો એની પત્નીનું સાંભળે ને તો માતા એમ જ કહેશે કે ઘરવાળી આવતા જ બાયલો થઈ ગયો. અને કદાચ એ દીકરો એની માતાનું સાંભળે ને તો એક પત્ની એવું કહેશે કે માવોડ્યો છે. એ દીકરાની મનોદશા ક્યારેય વિચારવાની કોશિશ આપણે કરીએ છીએ? એની ફરજ બંને પાત્ર પ્રત્યે છે કે જે પાત્ર એમની પાછળ વર્ષોના સંબંધ છોડીને આવ્યો છે તેની પ્રત્યે પણ એની ફરજ છે, અને જેને એને જન્મ આપ્યો છે ને એ માતા પ્રત્યે પણ એની ફરજ છે. માટે એ બંને પાત્ર વચ્ચે જ્યારે એ બેલેન્સ કરવાની કોશિશ કરે છે ત્યારે જરૂરી છે કે આપણે એમને સમજીએ, આપણે એનામાં બાધારૂપ ન બનીએ. જ્યારે આપણે એને સમજવાની કોશિશ કરીશું ને ત્યારે એ કોશિશ કરશે કે આપણને સમજે. કારણ કે આપણે
એક સ્ત્રી સહજ ઈગોને લીધે આપણે જ આપણી જાતિને નથી સમજી શકતા, સ્ત્રી તરીકે સ્ત્રીને નથી સમજી શકતા અને એક્સપેક્ટેશન રાખીએ છીએ કે પુરુષ આપણને સમજે. સતત આપણે જ નેગેટિવિટી પુરુષના મગજમાં ભરતા રહીએ છીએ કે સામેવાળું પાત્ર આવું છે, પેલું છે, અને કોશિશ કરીએ છીએ કે એ પાત્ર આપણને સમજે. તો કઈ રીતે સમજવાનું છે? એક સ્ત્રી તરીકે જરૂરિયાત છે કે એક સ્ત્રીને સમજે. અને મોટા ભાગના ઘરોમાં પ્રોબ્લેમ એ જ હોય છે કે સાસુ વહુની સમસ્યા. સાસુ વહુને નથી સમજતી ને વહુ સાસુને નથી સમજતી ને એટલા માટે જ મોટા ભાગના ઘરોમાં કંકાસ થતો હોય છે. તો આ કંકાસને રોકવા માટે જરૂરી છે કે એક સ્ત્રી તરીકે એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજે. પુરુષો એકલા ફરવા જતા હોય ને તો ફૂલ્લી એન્જોયમેન્ટ કરે છે. કેમ ખબર છે? કારણ કે જ્યારે એ ફરવા જાય છે ને તો બધા ટેન્શનને ભૂલીને જાય છે. કદાચ એ ફરવા જશે ને ત્યાં ડેસ્ટિનેશને પહોંચશે ને તો કદાચ ઘરનાને ફોન પણ નહીં કરે, કારણ કે એટલા બધા મશગુલ થઈ જાય છે ફરવામાં. અને સ્ત્રી તરીકે આપણે જ્યારે ફરવા જઈએ ને એકલા, ત્યારે આપણે તો જોડે મોટા ને મોટા પોટલા ભરીને લઈ જઈએ છીએ. સાસુનું ગ્રુપ ફરવા જતું હોય ને તો વહુને પોટલામાં ભરીને લઈ જાય, અને વહુનું ગ્રુપ ફરવા જતું હોય તો સાસુને પોટલામાં ભરીને લઈ જાય. અને ત્યાં જઈ અને પોટલાને ખોલશે. સાસુઓ ભેગી થઈને ત્યારે પોટલો ખોલી અને એવી જ વાતો કરશે કે બેન તને ખબર છે, હું જેટલું સહન કરું છું ને એટલું તો કોઈ નહીં કરતું હોય. મારી વહુ તો આમ કરે, મારી વહુ તો તેમ કરે. અને વહુનું ગ્રુપ ફરવા જાય ને એટલે તેમની એક જ વાતો હોય કે મારી સાસુ તો આમ કરે, મારી સાસુ તો તેમ કરે. હું સહન કરું છું ને, મારી જગ્યાએ કદાચ બીજું કોઈ હોય ને તો સહન પણ ન કરે. મિત્રો, આપણને એવું જ લાગે છે કે આપણે સહન કરીએ છીએ, પરંતુ સામેવાળું પાત્ર પણ આપણને સહન કરતું જ હશે, પણ એ જણાવતું ના હોય. એનો મતલબ એવો ના હોય કે આપણે પરફેક્ટ છીએ. માટે એક સ્ત્રી તરીકે આપણે જ પ્રસન્ન નથી રહેવું તો એમાં આપણે પુરુષને દોષ ન કાઢી શકીએ. જ્યારે આપણે એકલા ફરવા જઈએ છીએ તો આપણે એ માહોલને એન્જોય કરવાનું છે. તો ત્યાં શું કામ આપણે ઘરના પોટલાને જોડે લઈને જઈએ? કેમ પુરુષ ફૂલ્લી એન્જોય કરે છે ને આપણે એન્જોય નથી કરી શકતા? શું એમને પરિવાર પ્રત્યે પ્રેમ નથી? શું એમને પારિવારિક જવાબદારી નથી? છે ને. છતાં પણ એ જે માહોલમાં જાય છે ને એ માહોલને ફૂલ્લી એન્જોય કરે છે. એ આપણે નથી કરી શકતા. એની પાછળ વાંક છે આપણો. કારણ કે આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં ઘરના મુસીબતના પોટલાને જોડે લઈને જ જઈએ છીએ ને ત્યાં જઈને પોટલાને ખોલીએ છીએ કે મારી વહુ આમ કરે છે, મારી સાસુ આમ કરે છે ને, અને પછી એક્સપેક્ટેશન રાખીએ છીએ કે અમે અમારી જિંદગીને અમારી રીતે જીવી નથી શકતા. તો કઈ રીતે જીવી શકાય? આપણી ખુશીઓના માલિક આપણે જ છીએ. અને જેવો આપણે આ વસ્તુને સમજી જઈશું ને કે આપણી ખુશી આપણા હાથમાં છે, તો જ આપણે ખુલીને જિંદગી જીવી શકીશું. માટે બીજી વખત આ પ્રશ્ન કરતાં પહેલાં કે પુરુષ અમને નથી સમજતા, જરૂરી છે કે સ્ત્રી તરીકે આપણે સ્ત્રીને સમજીએ. મારો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં તમારા વિચારો જરૂરથી જણાવજો. રાધે રાધે.